કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરશે તેવી વિગતો સામે આવે છે. તો ઉત્તરાયણનું પર્વ છે આવતીકાલે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરશે. તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જ કરશે. અમિત શાહ 14 જાન્યુઆરીના દિવસે જમાલપુર જગન્નાથજીના દર્શન પણ કરશે. વેજલપુરમાં પતંગ મહોત્સવ ભાજપ કાર્યકર્તાઓ સાથે તેઓ ઉજવણી કરવાના છે. તો અમિત શાહને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરવાના છે. અમિત શાહ 14 જાન્યુઆરીના દિવસે જમાલપુરમાં જગન્નાથજીના દર્શન પણ કરશે. તો તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરશે અને કાર્યકર્તાઓ સાથે જ કરશે. તો વેજલપુરમાં પતંગ મહોત્સવમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે, ત્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસ સ્થાન પર જ કરશે તેવી વિગતો સામે આવે છે. આ સાથે અમિત શાહ 14 જાન્યુઆરીના દિવસે જમાલપુરમાં સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન પણ કરશે. તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે જ તેઓ કરશે. વેજલપુરમાં પતંગ મહોત્સવ ભાજપ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પાટલિયા જોડાઈ ગયા છે. શ્રી જયેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરવાના છે. શું છે વધુ વિગત? કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ જે છે તમામ તહેવારો જે છે તે પોતાના પરિવાર સાથે તેમજ પોતાના જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે હંમેશાથી ઉજવતા હોય છે. ત્યારે જે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તેની ઉજવણી પણ તે પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જે છે અમદાવાદ અને ગાંધીનગર સાથે કરવાના છે. સૌથી પહેલા જો તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારે તેઓ 10 વાગે જગન્નાથ મંદિરમાં તેઓ દર્શન કરશે, તે પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ જે છે તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે જે છે તે અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં જઈને કાર્યકર્તાઓ સાથે જે છે પતંગ ચગાવશે. અને જો તેમાં વાત કરવામાં આવે તો વેજલપુર વિધાનસભા વિસ્તારમાં તો સૌથી પ્રથમ તેઓ 10:30 વાગ્યાની આસપાસ તેઓ જવાના છે. ત્યારબાદ બપોરે 4 વાગે તેઓ ગાંધીનગર ઉત્તરના કાર્યકર્તાઓ સાથે અને સાંજે 5 વાગે તેઓ સાબરમતી વિધાનસભામાં જે છે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરવાના છે. આ દિવસે 14 જાન્યુઆરીના દિવસે જમાલપુર જગન્નાથજીના દર્શન પણ તેઓ કરશે. તેઓ તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને હાલ મહત્વની વિગતો સામે આવે છે. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે, ત્યારે અમિત શાહ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી પોતાના નિવાસ સ્થાન પર કરવાના છે. અમિત શાહ 14 જાન્યુઆરીના દિવસે જમાલપુર જગન્નાથજીના દર્શન પણ કરશે. તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જ કરશે તેવી વિગતો સામે આવે છે.